રાજ્યમાં ભારે વરસાદને પગલે શાળા અને કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદમાં પણ રજા જાહેર કરાઈ। વિદ્યાર્થીઓ અને વાલીઓને હાલાકી ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગાંધીનગરમાં પણ શાળા, કોલેજ અને આઈટીઆઈમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। વડોદરામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ। ભાવનગર જિલ્લામાં શાળા, કોલેજ અને આંગણવાડીમાં રજા જાહેર થઈ। જામનગરમાં 2 દિવસ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। પાટણ જિલ્લાની તમામ શાળા, કોલેજ અને આઈટીઆઈમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે। તો ખેડા જિલ્લામાં આગામી 2 દિવસ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે। ખેડા જિલ્લા મેજિસ્ટ્રેટ એનવી ઉપાધ્યાયે આ અંગે જાહેરાત કરી। નવસારીમાં શાળા, કોલેજ, આઈટીઆઈમાં રજા જાહેર કરવામાં આવી છે। વલસાડ જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓને રજા આપવામાં આવી। દાહોદ જિલ્લામાં પણ 2 દિવસ શાળા અને આંગણવાડીઓ બંધ રહેશે।